an operating system for smartphones, Android. We are going to discuss the Ubuntu Linux operating system in much more detail in the next chapter. In this chapter, we'll look at Android, a popular operating system for smartphones and tablet PC. આ એન્ડ્રોઈડનો લોગો છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ મોસ્ટલી તમે બધા જ જાણો જ છો. યુ ઓલ ફેમિલિયર વિથ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ બિકોઝ આપણે મોસ્ટલી બધા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોન યુઝ કરીએ. કેટેગરીઝ of mobile phones. A mobile phone that is only mobile phone and not much more is called basic mobile phones. A mobile phone that provides some additional feature over the basic phone like music player, video player, simple game, limited web browsing, basic support for third party application, etc. એટલે મોબાઈલ ફોનમાં પણ કેટેગરી પડે કે બેઝિક મોબાઈલ ફોન જેમાં બેઝિક યુટિલિટી હોય ને થોડો એડવાન્સ ઇઝ કોલ્ડ ફીચર ફોન. એને ફીચર ફોન કહેવાશે જેની અંદર વિડીયો પ્લેયર, બ્રાઉઝિંગ ને બધું થશે એ. Even though there are no standard definition of this term, the key feature of smartphone are touch screen operation. Touch screen તો બધા જ સ્માર્ટફોનમાં આવે છે. ફૂલ વેબ બ્રાઉઝિંગ કેપેબિલિટી. વેબ બ્રાઉઝિંગ એટલે તમે કોઈ પણ વેબસાઇટને ઓપન કરી શકો બ્રાઉઝરમાં અને વર્ક કરી શકો. ધ અવેલેબિલિટી ઓફ ઓફિસ પ્રોડક્ટિવિટી એપ્લિકેશન. તમે એની અંદર જુઓ તો ઓફિસના પ્રોગ્રામ તમે ઇન્સ્ટોલ પણ કરી શકો, WPS ઓફિસ લાઇક, અને ઘણાની અંદર ઓફિસ આવશે પણ ઇનબિલ્ટ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ એ બધા જ યુટિલિટી તમે એની અંદર જોઈ શકો. અ પાવરફુલ પ્રોગ્રામિંગ સિસ્ટમ દેટ એનેબલ્સ ડેવલપમેન્ટ ઓફ rich and diverse set of software applications that go much beyond the function of mobile phone. One or more application stores from where new application may be downloaded, a range of sensor device for input etc. તમે ઘણી બધી એપ્લિકેશન્સને, ફ્રી એપ્લિકેશન્સ કે પેઇડ એપ્લિકેશન્સને ડાઉનલોડ કરી શકો. A smartphone or tablet is actually a small computer and function as a combination of phone, personal digital assistant providing secretary-like functions, calendar with scheduling, memo, notes, to-do list, meeting reminder, access to office document, messaging service or instant email notification. સ્માર્ટફોન કે ટેબ્લેટ એક નાનું કોમ્પ્યુટર જેવું જ વર્ક કરે. તમે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટની વાત કરીએ છે PDA, ઓકે, તો આપણે એ ઓલરેડી જોઈ ગયેલા છે આગળના ચેપ્ટરમાં. તો એની અંદર જે ફંક્શનાલિટી થાય આ બધી જ ફંક્શનાલિટી તમારા સ્માર્ટફોનમાં થાય જ છે. ઓકે, તમે કેલેન્ડરમાં શેડ્યુલ નાખી શકો, રિમાઇન્ડર આવશે એની અંદર, ઇન્સ્ટન્ટ ઈમેલ નોટિફિકેશન, તમે વર્ડ એક્સેલના ડોક્યુમેન્ટ પણ તમારા ફોનમાં એક્સેસ કરી શકો. એન્ડ પોર્ટેબલ એન્ટરટેનમેન્ટ હબ. પોર્ટેબલ એન્ટરટેનમેન્ટ હબ એટલે શું કે તમે એનામાંથી મૂવી પણ જોઈ શકો, મ્યુઝિક પણ સાંભળી શકો, ગેમ પણ રમી શકો. હાઉએવર વિથ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનોલોજી ઇચ કેટેગરી ઇઝ મૂવિંગ અપ ધ ફીચર ladder and release of intermediate model by companies blurs and the line between these categories. તમે જુઓ તો ડિફરન્ટ કંપનીના અને એડવાન્સ ફોન આજે તમે જોઈ શકો છો માર્કેટમાં. ઓફન ધ ડિસ્ટિંક્શન ઇઝ મેડ બેઝ ઓન પ્રાઇસ વિથ ધ 3 કેટેગરી મેન્શન એબવ સ્પોર્ટિંગ સક્સેસિવલી હાયર પ્રાઇસ ટેગ. જેવી તમે પ્રાઇસ તમારા ફોનની હશે તમે ફેસિલિટી પણ એવી મેળવી શકો. હવે છે વોટ ઇઝ એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે કે એન્ડ્રોઈડ ઇઝ અ ફ્રી એન્ડ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ ફોર સ્માર્ટફોન્સ that is being developed by the Open Handset Alliance. ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અને ડેવલપ કોણે કરેલી તો એ કંપનીનું નામ છે ઓપન હેન્ડસેટ એલાયન્સ, હુઝ મોસ્ટ પ્રોમિનન્ટ મેમ્બર ઇઝ ગૂગલ, INC. Android use a slightly modified version of Linux kernel. લિનક્સ કર્નલનું મોડિફાઈ વર્ઝન છે એન્ડ્રોઈડ જે ઓપન હેન્ડસેટ એલાયન્સે શોધેલું. ઇટ ઇઝ ડિઝાઇન ટુ સપોર્ટ diverse set of devices. Even though
The list of devices running Android include watches, phone with small screen and only numeric or QWERTY keypad, touch screen phone, mid-size pamphlet phone plus tablet, larger size tablet computer, TV and even microwave oven. The operating system is preliminary designed to provide rich, attractive user experience and large number of small software applications for smartphone and tablets. Okay. અત્યારે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ પ્રસિદ્ધ છે અને ખૂબ જ એ સારી રીતે વર્ક કરે છે. એ નાના તમારા સ્માર્ટફોન ટેબ્લેટથી લઈને ઘણી જગ્યાએ એ તમે જોઈ શકો છો. At the time of writing this, Android is number 1 operating system for smartphone in term of volume shipment, number of phone sold. એટલે આ જ્યારે બુક લખાઈને ત્યારે નંબર 1 પર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હતી અને છે કે નંબર ઓફ ફોન સોલ્ડ, જે ફોન વેચાય એના પરથી ખબર પડે કે મેક્સિમમ યુઝ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો છે. આપણે ઇન્ડિયામાં મોસ્ટ પ્રોબેબલી બધા એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે, બરાબર. તમે યુએસની અમેરિકાની વાત કરો તો ત્યાં એપલના આઈફોન્સનું ચલણ વધારે, એટલે ત્યાં એપલની ઓપરેટિંગ સિસ્ટમ ચાલે. બાકી ઇન્ડિયામાં અને ઘણી બધી કન્ટ્રીઓમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય. મેની લીડિંગ મોબાઈલ ફોન મેન્યુફેક્ચર મેક એન્ડ્રોઈડ બેઝ સ્માર્ટફોન. અત્યારના તમે બધા જ ફોન જુઓ, ઇન્ડિયન કે ચાઇનીઝ, લાવા જુઓ તમે, માઇક્રોમેક્સ, રિયલમી, વનપ્લસ, એ બધા જ ફોનની અંદર MI, બધા ફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય. કી ફીચર ઓફ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. Android provides several features and benefits as a smartphone or a tablet operating system. It is a free open source and it not tied to one particular device maker. Manufacturer also have an option of tweaking the operating system and making change and improvement, distinguish their product from other because source code is available. Open source શબ્દ એટલે એના સોર્સ કોડ ઓપન એટલે અવેલેબલ છે, એટલે એની અંદર ચેન્જ કરીને મેન્યુફેક્ચરવાળા એડવાન્સ સિસ્ટમ પણ બનાવી શકે બીજાથી અલગ પાડવા માટે. Because of competition among the manufacturers, price and relatively lower and company constantly try to add new feature to their device. કોમ્પિટિશનના લીધે ન્યૂ ફીચર્સ એમાં ડિવાઇસમાં આવ્યા કરે. ઇટ પ્રોવાઇડ એન એટ્રેક્ટિવ યુઝર ઇન્ટરફેસ એન્ડ રીચ મલ્ટીમીડિયા સપોર્ટ. મલ્ટીમીડિયાને સપોર્ટ કરે. ઇટ હેઝ સપોર્ટ ફોર accessing and controlling almost all hardware features of a latest smartphone and tablet, like touchscreen with multi-touch gesture, phone location information, motion sensor, wireless networking, 2G, 3G, 4G, Wi-Fi, Bluetooth, near field communication, NFC, voice and video telephony, text message, internet access, listening to podcast એટલે કે લાઈવ ઓડિયો ઓન ઇન્ટરનેટ, વોચિંગ વેબકાસ્ટ એટલે લાઈવ વિડીયો પણ જોઈ શકો. આ બધા એના ફીચર્સ છે એન્ડ્રોઈડના. ઓકે, તો ફોન લોકેશન ઇન્ફોર્મેશન પણ મળે. મોશન સેન્સર, ફોન લોકેશન તમે સેટેલાઇટ પોઝિશનિંગ પરથી ખબર પડે. નેક્સ્ટ વાયરલેસ નેટવર્કિંગ થાય, એની અંદર વાઈફાઈ પણ ઇઝીલી જોઈન્ટ થાય, બ્લૂટૂથ પણ ઇઝીલી જોઈન્ટ થાય, વોઇસ એન્ડ વિડીયો પણ તમે વિડીયો કોલ કે વોઇસ કોલ પણ ઇઝીલી કરી શકો, ટેક્સ્ટ મેસેજ ઇઝીલી કરી શકો, ઓનલાઈન લાઈવ તમે વિડીયો ઓડિયો પણ સાંભળી શકો, લાઈવ ટીવી પણ જોઈ શકો. એની અંદર કેમેરા, માઇક્રોફોન અને સ્પીકર પણ છે. નોટ ઓનલી ફોર બિલ્ટ ઇન એપ્લિકેશન બટ ઓલ્સો ફ્રોમ થર્ડ પાર્ટી એપ્લિકેશન એન્ડ અવર ઓન એપ્લિકેશન. આપણે અંદરની બિલ્ટ ઇનની પણ બીજી પણ એડ કરી શકીએ. ક્લેવર યુઝ ફોર ઇનપુટ ફ્રોમ ધીસ ડાયવર્સ સેટ ઓફ સેન્સર અલોંગ વિથ એન્ડ્રોઇડ બિલ્ટ ઇન કેપેબિલિટી allow the development of innovative, highly interactive and very useful and visually stunning app with creating mode of interactive with the device. આ ડિવાઇસના ઉપયોગથી તમે એની અંદર વર્ક કરી શકો. 3G and 4G make it possible to make video call where the two party can see each other. This availability of positioning information and information rich worldwide map make it possible to create location aware application that guides you with direction in unknown city.
લીડ યુ અ રેસ્ટોરન્ટ વેન યુ આર હંગ્રી. તમે કોઈ અનનોન પ્લેસ પર જાઓ અને તમારે તે તો તમે નજીકમાં રેસ્ટોરન્ટ શોધી શકો. શો યોર નિયરેસ્ટ બેંક બ્રાન્ચ ઓર ATM વેન યુ નીડ સમ કેશ. Then take you to the nearest shopping mall so you can use up the cash. તમને કોઈક અજાણી પ્લેસ પર એટીએમની જરૂર હોય, બેંકની જરૂર હોય તો તમને નિયરેસ્ટ બેંક કે એટીએમ પણ બતાવશે. Tell you when one of your friend is by chance in the same area at a time so you can meet them, and finally show you the bus, railway, metro route on a map along with the schedule and guide you to the nearest station when you are ready to leave the city. ઓકે, તો આ બધા જ એન્ડ્રોઈડમાં ફેસિલિટીઝ છે. નિયરેસ્ટ તમને રેસ્ટોરન્ટ, એટીએમ, પેટ્રોલ પંપ અજાણી જગ્યાએ શોધી આપશે. એઝ વેલ એઝ તમે પર્ટિક્યુલર પ્લેસ પર છો તો લોકેશન કઈ છે એ પણ તમને બતાવશે. ધ એબિલિટી ટુ એક્સેસ મોશન સેન્સર ઇઝ યુઝ બાય ઓપરેટિંગ સિસ્ટમ ઇટસેલ્ફ ટુ સ્વિચ બિટવીન પોર્ટ્રેટ લેન્ડસ્કેપ મોડ વેન યુ રોટેટ યોર ફોન. એટલે તમને મોશન સેન્સરથી તમે ક્યાં છો એ બતાવશે. તમે જ્યારે ફોનમાં ફોટો પાડો છો, ઊભો ફોટો પાડો એને પોર્ટ્રેટ કહેવાશે. જ્યારે તમે ફોનને આડો કરો તો લેન્ડસ્કેપ મોડ પણ ઓટોમેટિક આવશે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ બાય ગેમ્સ દેટ આર પ્લે બાય simply tilting and rotating phone, an application that let you control phone just by moving it. તમે ઘણી બધી વિડીયો ગેમ્સ છે જે ફોનને ટિલ્ટ કરીને રમી શકો છો. ટિલ્ટ એટલે એને થોડો વાંકું કરીને તમે એને યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર બિઝી એન્ડ યોર ફોન રિંગ્સ, you may simply turn it upside down to reject the call. You may use your phone network on a public place, home, wireless network, Wi-Fi hotspot to access the internet using Bluetooth. You may exchange file with another phone or a laptop, connect a handset and hands-free set or a keyboard with your phone. બ્લૂટૂથથી તમે બીજા ફોન સાથે કનેક્ટ થાવ. બીજું તમે બ્લૂટૂથ ઇયરફોન પણ જોયા હશે કે તમે તમારા ફોન સાથે એને કનેક્ટ કરી શકો. હેન્ડસેટ, હેન્ડ ફ્રી સેટ, કીબોર્ડ પણ બ્લૂટૂથવાળા આવે અને માઉસ પણ આવે જે તમે કનેક્ટ કરી શકો. યુઝિંગ NFC, યુ મે એક્સચેન્જ કોન્ટેક્ટ, visiting cards or file or make payment by simply waving your phone at another device. તમારા ફોનને જસ્ટ વેવ કરીને તમે કોન્ટેક્ટ્સ ને બધી ઇન્ફોર્મેશન સેન્ડ કરી શકો. Access to the camera enable application that allow you to take a picture and upload it to a social networking site instantly. તમે કેમેરાથી પિક્ચર લઈને તરત જ એને નેટવર્ક સાઇટ પર ઇન્સ્ટન્ટલી મોકલી શકો. or take a picture of a place or a product and obtain more information about it. તમે જો તો અત્યારે ફેસિલિટી પણ છે કે તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ પર ક્લિક કરો એટલે કઈ કંપનીની છે એ પણ તમને બતાવશે. સ્કેન બારકોડ એન્ડ QR કોડ. આ અહીંયા આપેલો છે તે QR કોડ છે. તો QR કોડને સ્કેન કરીને પણ તમે ડિટેલ મેળવી શકો. બુક્સ આવે ઘણી બધી તો બુક્સની ઉપર QR કોડ સ્કેન કરેલો એનાથી એને રિલેટેડ તમે વિડીયો જોઈ શકો એવું પણ આવે છે. If your parent have a phone with QR code reader application, scan the code in figure 5.7 and uncover the encoded message. Voice recognition technology through early stage not only enable you to issue voice command to your phone, it also allows user to dictate notes and message and search the web simply by spelling out what you are looking for. તમે ગૂગલની અંદર જોયું હશે કે વોઇસ દ્વારા પણ તમે ઇનપુટ આપીને સર્ચ કરી શકો ડેટા. એન્ડ્રોઇડ ઓલ્સો હેવ સિક્યુરિટી ફીચર. ઇટ પ્રોવાઇડ્સ a well-known programming system for developing app with a large set of built-in function. Built-in function એટલે એની અંદર ઓલરેડી બધા ફંક્શન્સ આવેલા જ હશે. The biggest advantage Android enjoys is it backed by search giant Google. It already have a large number of programmers developing app for the platform and hundreds of thousands of apps there already been developed for it, including app for various phone related function, internet surfing, email, chat, social networking, photo editing, audio, video playing and editing, office productivity, simply and high demanding 2D 3D game, etc. ઓકે, તમે જુઓ તો એની ફેસિલિટી શું છે. ફોટો એડિટિંગ સોફ્ટવેર આવે, ઓડિયો વિડીયો પ્લેઇંગ
પ્લે કરી શકો. ઓફિસ માઇક્રોસોફ્ટ ઓફિસ આવે એટલે પ્રોસેસર એટલે તમારા વર્ડ એક્સેલ પાવર પોઈન્ટના ડોક્યુમેન્ટ જોઈ શકો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જઈ શકો, ઈમેલ કરી શકો, વોટ્સએપમાં ચેટ કરી શકો, તમે ફેસબુક યુઝ કરો, એમેઝોન ફ્લિપકાર્ટ જેવી શોપિંગ એપ પણ નાખીને તમે શોપિંગ પણ કરી શકો, 2D 3D ગેમ્સ પણ રમી શકો. એન્ડ્રોઇડ ફોન્સ હેવ એક્સેસ ટુ Google Play એપ સ્ટોર which at a time of writing had 6 lakh apps. Some other company have their own app store for their Android phone. 6 lakh જેવી એપ એની અંદર અત્યારે આ બુક લખાય ત્યારે એક્ઝિસ્ટમાં છે. ત્યાર પછી તો પાછી નવી એપ એડ થઈ હશે. Android as a operating system. In spite of seemingly large differences, operating system for mobile phone follow the same general principle that we discuss about. They perform similar function. Operating system એટલે બધામાં operating system same વર્ક કરે, પછી એ ફોન હોય કે પછી એ તમારું PC હોય, have a analogous component and fit in a same general definition of operating system. The tablet presently have 7 inches 10 inches touch screen and therefore are comfortable to work it. ટેબ્લેટ હવે એની સ્ક્રીન મોટી આવે એટલે તમે એનો વર્ક ઇઝીલી કરી શકો. દે પ્રોવાઈડ ઓલમોસ્ટ ઓલ ફીચર ફોર યુઝર વિચ આર અવેલેબલ ઓન નોર્મલ PC ઓર અ લેપટોપ. લેપટોપમાં જે ફીચર્સ આવે એ બધા જ ફીચર્સ તમને ટેબ્લેટમાં જોવા મળે. ધ ચેન્જીસ ફેસ્ડ બાય મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિસોર્સ કન્સ્ટ્રેન એન્વાયરમેન્ટ, smaller screen, less processing power, less memory and need to conserve battery power. Need to support different set of input-output device and far greater variation in hardware. In recent time, the fast pace of technological advancement has also made the job more difficult, but it is the same development that is enable us to do things that were not even conceivable into the not so distant past. We are living in an exciting era. That means કે એવરી ટાઈમ એવરી મંથ કંઈ ને કંઈ ટેકનોલોજીમાં નવું નવું આવે જેનાથી આપણે એડવાન્સ વર્ક કરી શકીએ. બરાબર છે. અને અત્યારે જે આપણે પરિસ્થિતિમાં જીવતા છે એમાં ટેકનોલોજી જ મેઇન થિંગ છે. ટેકનોલોજીનો જ તમે યુઝ કરો છો ભણવા માટે કે સ્ટડી માટે, એન્ટરટેનમેન્ટ માટે. અત્યારે ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ અને સ્માર્ટફોનની બધી ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ. Choose the most appropriate option for those given below. Okay, solve the MCQ question given below in the chapter.